દિલ્હીમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ખેડૂતો છે પોતાના હક અને અધિકાર માટે લડવા માટે બોર્ડર ઉપર પહોંચી ચૂક્યા છે અને લોકશાહી ઢબે શાંતિપૂર્વક માહોલમાં વિરોધ નોંધાવી રહ્યા છે। પરંતુ ગઈકાલે શંભુ બોર્ડર પર થોડા ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા છે, જેને લઈને હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ફરી એકવાર ખેડૂતોના દિલ્હીમાં ધામા છે। ત્યારે કોંગ્રેસે ખેડૂતોને પોતાની તરફ આકર્ષવા એક મોટી જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું છે કે 2024માં જો કોંગ્રેસની સરકાર બનશે તો સૌપ્રથમ ખેડૂતો માટે એમએસપી ગેરંટીનો કાયદો બનશે। તે પ્રકારની વાત છે મલ્લિકાર્જુન ખરગે, જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમણે કરી છે। શું કહી રહ્યા છે મલ્લિકાર્જુન ખરગે ને શું સમગ્ર મામલો અત્યાર સુધી રહ્યો છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે ખેડૂત આંદોલનની શરૂઆત એ સમયે થઈ છે જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। હાલ રાજધાની દિલ્હીમાં એક તરફ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે, તો બીજી તરફ લોકસભા છે, રાજ્યસભા છે, તેની ચૂંટણી યોજાવાની છે। આને લઈને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે ઇન્ડિયા એલાયન્સ છે, તો બીજી તરફ એનડીએ છે। હવે ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ છે તે ખેડૂતોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયાસો કરી રહી છે ને હાલ ભારત જોડો ન્યાય યાત્રા પણ ચાલી રહી છે। આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જાહેર મંચ પરથી એક મોટી જાહેરાત કરી દીધી છે, જે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધારે તે પ્રકારની જાહેરાત છે। હવે જોવાનું રહ્યું કે આમાં વિશ્વાસ છે તે ખેડૂતોને કેવી રીતે આવશે, કેમ કે વડાપ્રધાને પણ તેમણે 2020માં એક જાહેરાતમાં જે વાત કરી હતી, વચન આપ્યું હતું કે તમારી તમામ માંગણીઓનો અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ તે વચન છે તે અધૂરા રહી ગયા। શું આ છે મોદીની ગેરંટી? એને લઈને પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા છત્તીસગઢમાંથી જાહેરાત કરવામાં આવે છે કે જે દિવસે કોંગ્રેસની સરકાર દેશમાં બનશે તો સૌ પ્રથમ સ્વામીનાથન કમિશન અનુસાર એમએસપીની ગેરંટી ખેડૂતોને આપવામાં આવશે। પહેલા તો મલ્લિકાર્જુન ખડગે શું કહી રહ્યા છે તે સાંભળી લો। एक गारंटी देना चाहता हूं। पहली गारंटी छत्तीसगढ़ से शुरू होगी। राहुल जी ये मुझे कहे हैं कि ये गारंटी लोगों के लिए करना जरूरी है। कौन सी गारंटी? कांग्रेस पार्टी ये घोषणा करती है कि हम देश के किसानों को एमएसपी की लीगल गारंटी दिलाने के फसलों का व्यापक खरीद के साथ हमको एमएसपी खरीदने का किसानों का जो क्रॉप्स उसकी गारंटी हम देते हैं। हमारी गवर्नमेंट जब आएगी तो ये लीगल गारंटी जरूर होगी। ये पहली गारंटी है हमारे। આ હતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, જેમણે એક મોટી જાહેરાત કરી છે। હવે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણી પણ યોજાવાની છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટી એટલે કે કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે। હવે જોવાનું એ રહ્યું કે આ આંદોલન કેટલા સમય સુધી ચાલે છે, કેમ કે ખેડૂતો છે આ વખતે આર કાં તો પાર લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેમનું કહેવું છે અમે અમારો હક અને ન્યાયની લડત ચલાવી રહ્યા છે અને જ્યાં સુધી અમને અમારો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે લોકો આવી જ રીતે દિલ્હીના બોર્ડરો ઉપર પહોંચવાના પ્રયાસો કરીશું અને અમારી લડત છે તે ચાલુ રાખીશું। દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે આપની નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવજીવન ન્યૂઝના પરિવારનો હિસ્સો બનો। નમસ્કાર।